चैतरभाई संघर्ष करो, जेल के ताले टूटेंगे। આજે 9મી ઓગસ્ટ નો દિવસ છે। આજે 9મી ઓગસ્ટ નો દિવસ છે। એ આપણા સમગ્ર જે દેશ અને દુનિયામાં જે આપણા આદિવાસી સમાજના લોકો રહે છે એમના માટે આજે ગૌરવનો દિવસ છે। મિત્રો, આજે ઘણા બધા સમાજો છે, પણ તમે વિચાર કરો, એક આદિવાસી સમાજ જ એવો છે જેનો ઉત્સવ જે 9મી ઓગસ્ટના રૂપમાં આખા દુનિયામાં ઉજવાય છે। આપણે ગૌરવ માનવો જોઈએ કે આપણે આદિવાસી છીએ, પણ આદિવાસીના રૂપમાં અહીંયા ગાડી આપણા વિસ્તારમાં કાળા અંગ્રેજો છે, અને આ કાળા અંગ્રેજો આપણા આદિવાસીના નામે એ લોકો રાજકીય રોટલા શેકે છે। મિત્રો, હમણાં જ મારા સાથી મિત્રોએ કીધું, જો આપણો સીએમ બનાવવો હશે તો આપણે તમામ આદિવાસીએ એક મંચ પર આવવું પડશે। આપણે અલગ અલગ સંગઠનો, અલગ અલગ રાજકીય પદોમાં આપણે જઈને આપણા ભાગલા પાડવામાં આવે છે। અત્યારે તમે આ જીવતું જાગતું ઉદાહરણ જો, છેલ્લા 1-2 મહિનાથી અમે સોશિયલ મીડિયામાં જોઈએ છે, અમારા આગેવાનો પણ ત્યાં જઈ રહ્યા છે। આપણે સાગબારા તાલુકાનું જે ખોપી વિસ્તાર છે, ત્યાં 12 ગામના લોકો આજે 2000 હેક્ટર જમીનો એ લોકો એમના બાપ દાદાથી ખેડતા આવ્યા છે। મિત્રો, પણ આ ભારતીય જનતા પાર્ટીની આ સરકારની માનસિકતા તમે જો, આપણા લોકોને ત્યાં ખેતી નથી કરવા દેતા। ત્યાં ગાડી અત્યારે એક સાંસદ જે છેલ્લા 30-35 વર્ષથી અહીંયા આપણા વિસ્તારમાં ચૂંટાઈને આવે છે, આજે મિત્રો એની ફરજ છે કે આપણા લોકોને ન્યાય અપાવવાનો। આજે ત્યાં એમણે એલાન કરી દીધું ગયા શનિવારે કે ભાઈ અમે આવીએ છીએ, તમે જે જમીનો ખેડતા હતા એ જમીનો તમે ખેડવાનું ચાલુ રાખો। મિત્રો, ખાલી 2 પોલીસની ગાડી ત્યાં ઊભી હતી। શું હતું? એ પોલીસની ગાડી ત્યાં ઊભી હતી, અને તેમાં તો એ ભાઈ કહેવા માંડ્યા, ભાઈ તમે આ રસ્તો કેમ બંધ કરી દીધો છે? પોલીસ કર્મચારીઓ, ફોરેસ્ટ કર્મચારીઓને ગાળાગાળી કરી। અને મિત્રો, જે ફોરેસ્ટ કર્મચારી અને પોલીસ કર્મચારીએ જે વળતો જવાબ આપ્યો છે કે ભાઈ તમે ગાળો કોને બોલો છો? તમારી આગળ પાછળ તો બીજું કોઈ હતું જ નતું, એ ભાઈ તમને જ ગાળો દેતા હતા। એ તમને એટલા માટે ગાળો દે છે કે તમે આટલા વર્ષોમાં લોકોનું કંઈ કર્યું જ નથી। હા, આજે મિત્રો મેં તમને વાત કરું, આજે તમારો કોઈની જોડે ઝઘડો થયો હોય, તમારે ક્યાં જવું પડે? ક્યાં જાઓ તમે? પોલીસ સ્ટેશન જાઓ ને। તમને માથું દુખતું હોય, તમને તાવ આવતો હોય, તમને ઉલટી થતી હોય તો તમે ક્યાં જાઓ? ડોક્ટર પાસે જાઓ ને। અરે ભાઈ, તમે સાંસદ છો, તમે ત્યાં અમારા આદિવાસી ભોળા ભાળા લોકોને તમે ત્યાં ભરમાવાનું કામ કરો છો। તમે મીડિયામાં આવીને તમે સ્ટેટમેન્ટ આપો છો। અરે ભાઈ, અત્યારે ચોમાસું સત્ર ચાલે છે, સંસદમાં તમારે જે રજૂઆત કરવાની છે એ યોગ્ય રજૂઆત એ યોગ્ય પ્લેટફોર્મ પર કરવાની આવે છે। તમે સંસદમાં કેમ રજૂઆત નથી કરતા? શું તમે ખાવા પીવા અને ત્યાં સુવા જાવ છો? તમારી જે રજૂઆત છે એ આપણે સંસદમાં તમે કરો તો આપણા લોકોનું યોગ્ય નિરાકરણ આવે। વધુ ન કહેતા, અહીંયા ઘણા આપણા આગેવાનો પણ અહીંયા ને આપણે સ્પીચ આપવાની છે, પણ આજે 9મી ઓગસ્ટ છે, ચૈતરભાઈના પરિવાર તરફથી ચૈતરભાઈ તમને 9મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ। જય આદિવાસી, જય જોહાર।